વડોદરાના છાણીધામ ખાતે 10 વર્ષ બાદ ફરી દીક્ષા મહોત્સવનું આયોજન થયું છે। ઇલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશન જેવા વિષયોમાં એન્જિનિયરિંગની પદવી મેળવનાર વિશ્વા શાહે સંયમ પદ પસંદ કર્યું છે। પાલિતાણાના પવિત્ર ગિરિરાજની છાયામાં જાગેલો વૈરાગ્ય ભાવ દીક્ષાના મંગલ સ્વરૂપમાં પરિવર્તિત થયો છે। છાણી ગામની ભૂમિએ અત્યાર સુધીમાં 300થી પણ વધુ દીક્ષાર્થીઓને જૈન શાસનને અર્પણ કર્યા છે। અહીંથી 18 જેટલા ભવ્ય આચાર્ય ભગવંતોએ ધર્મધજા લહેરાવી છે। ત્યારે વિશ્વા શાહ દીક્ષા મહોત્સવનો જૈન સમાજ દ્વારા પણ ભવ્ય બનાવાયો છે। દીક્ષાના એક દિવસ અગાઉ ભવ્ય વરઘોડો નીકળ્યો અને ત્યારબાદ જૈન આચાર્યોની હાજરીમાં જ વિશ્વાને દીક્ષા આપવામાં આવી હતી। કે છાણીની આટલી ફર્સ્ટ દીકરી એનો ભૂતકાળ જુઓ તો કોલેજમાં એ ફર્સ્ટ નંબર લાવતી, બાઇક ચલાવતી, બુલેટ ચલાવતી, રિવર રાફ્ટિંગ કરતી, છતાં 2 વર્ષ પૂર્વે પાલિતાણામાં ગુરુ મહારાજોના સંપર્કમાં આવતા એને સાચું જ્ઞાન આવ્યું કે જીવન કેવી રીતે જીવવું જોઈએ। ત્યારથી એ બધું છોડીને સંયમના માર્ગે ગઈ છે। અમારા ખાસ મિત્ર ભાઈ ગણો ધર્મેશભાઈની દીકરી, એને હું પોતે પણ દીકરી જ ગણતો હતો। છેલ્લા 15 વર્ષથી જ્યારે હોય ત્યારે હું એને પૂછું, બેટા મેરેજ કરવું છે? તો કે ના, મારે મેરેજ નથી કરવું, પણ મારી જિંદગી આ રીતે જ વિતાવીશ કે હું છેલ્લા 3 વર્ષથી અમે બહુ દીકરી પાછળ પડ્યા હતા કે ભાઈ મેરેજ કરો, પણ દીકરીએ ના પાડી। હું એવું કહેતો, બેટા તું દીક્ષા લઈ લે, વરઘોડો હું કાઢીશ તારો। અને ખરેખર હું ધન્ય પ્રાપ્ત છું કે આ દીકરીનો વરઘોડો મને કાઢવાનો મોકો મળ્યો। અમારા ધર્મનું કહીએ તો છાણી એટલે દીક્ષાની ખાણી એવું કહેવાય છે। તો એ જ રીતે 300મી દીક્ષા થવા જઈ રહી છે। અહીંયા 200 જ ઘર છે, પણ એમાંથી 300મી દીક્ષા એટલે વિચારી શકો કે દરેક ઘરમાંથી 2-2 દીક્ષા થઈ હશે। અને એક્ઝેક્ટ 10 વર્ષ પછી ફરી છાણી ગામમાં આવો અવસર આવ્યો છે। આટલો સરસ મરસીદારનો વરઘોડો કાલે નીકળ્યો, આજે એમની દીક્ષા થઈ રહી છે। અને કહું કે જે દીકરી મોડર્ન તરીકે જીવી હોય, એટલે પૂણામાં એકલી રહેતી હતી, ભણતી હતી અને શું કહેવાય બાઇક લઈને પણ જતી હતી અને મેઇન ટ્રેકિંગ કરતી હતી ને બધું જ, આજે એ જીવન વૈભવ જીવન છોડીને સોશિયલ મીડિયા પર બી ખૂબ એક્ટિવ હતી। એ બધું જીવન છોડીને આજે દીક્ષા તરફ જવું એટલે ખૂબ મોટો નિર્ણય છે।